જ્યારે દાનતમાં જ ખોટ હોય ત્યારે નિષ્ઠાપૂર્ણ કામગીરીની આશા કેવી રીતે રાખી શકાય? વાત આજે એવા ભ્રષ્ટાચારની કરવી છે જે ખુલીને આંખે વળગી રહ્યું છે, નજરો સામે થઈ રહ્યો છે, છતાં સત્તાધીશો તેને અટકાવી નથી રહ્યા. વાત વડોદરાની સયાજી હોસ્પિટલની છે, જ્યાં ગરમીથી દર્દીઓને રાહત મળે તે માટે ભાડા પર કુલર લગાવાયા છે. પરંતુ તે કુલરનું ભાડું સાંભળીને જ તમે પાણી થઈ જશો, એટલી ગરમી થઈ જશે. કારણ કે આટલા ભાડામાં તો એસી આવી જાય. ત્યારે કેવા છે ઉડીને આંખે વળગતા ભ્રષ્ટાચારના દ્રશ્યો, આવો જોઈએ. આપણે ત્યાં કહેવત છે કે સોના કરતા ઘડામણ મોંઘું. આવું જ કંઈક વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલ ચાલી રહ્યું છે, જ્યાં નામ દર્દીઓનું અને કામ થઈ રહ્યું છે ભ્રષ્ટાચારીઓનું. વાત ન સમજાઈ હોય તો આ ઠંડી ઠંડી હવા આપતા કુલરને જુઓ. દર્દીઓ માટે તો આ કુલર ગરમીમાં એક વરદાન રૂપ છે, પરંતુ તેનું ભાડું સાંભળીને તમે પણ ચોંકી જશો. સયાજી હોસ્પિટલમાં લગાવાયા 50 કુલર. કુલર દીઠ 450 રૂપિયા નક્કી કરાયું ભાડું. 60 દિવસ માટે લગાવાયા છે કુલર ભાડે. 60 દિવસનું પ્રતિ કુલર દીઠ 27,000 રૂપિયા ભાડું. હવે તમને કુલર પર લાગેલી તેની કિંમત જ બતાવી દઈએ. અહીં કુલરની કિંમત 28,999 રૂપિયા છે, જેના પરથી એટલું સ્પષ્ટ છે કે સયાજી હોસ્પિટલમાં ખુલ્લીને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સત્તાધીશોનો મત જાણતા પહેલા दर्दियों અને તેના સગા શું કહે છે તે સાંભળો. सर नया ही लेना चाहिए. ऐसा किराया चुकाने से क्या मतलब, परमानेंट चीज अपनी हो जाएगी ना, बार बार किराया नहीं लगेगा. एक बार पैसा चुका दोगे तो किराया बच जाएगा अपना. तो ये आम जनता के ऊपर जो बोझ पड़ रहा है वो ऐसा ही पड़ रहा है सर. सही बात है. तो आप अगर घर पे खरीदोगे तो क्या करोगे आप? मैं तो घर पे परमानेंट ही लेके आऊंगा, ऐसे भाड़े से नहीं लेके आऊंगा, क्योंकि पैसा अपना है, चीज अपनी हो जाएगी. नहीं, भाड़े लेना नहीं चाहिए. भाड़े लेने से तो अच्छा है कि अपने को नया लेना अच्छा है. वो 10 साल चलेगा, 1 साल नहीं, कई 5 साल, 7 साल, 10 साल. अगर उसका रख रखाव अच्छा रहे तो 10-12 साल कुछ नहीं बोलेगा. इधर 2 महीने में भाड़ा ले लेगा वो 25-30 हजार जो भी लगेगा, उससे कम कीमत में कूलर मिलेगा अपने को. तो नया खरीदना अच्छा है. जनता का पैसा बिगाड़ना नहीं चाहिए. 27,000 રૂપિયા એક કુલરનું ભાડું. ભાઈ આટલામાં તો નવું એસી અથવા કુલર આવી જાય, જે વર્ષો સુધી હોસ્પિટલમાં કામ પણ લાગે અને ખર્ચો પણ ઘટે. પરંતુ જેમને ખિસ્સા ભરવા જ છે તેમને શું ફેર પડે? તેઓ પોતાનો લૂલો બચાવ કેવી રીતે કરે છે હવે તે પણ સાંભળો. હાલમાં અત્યારે 2 કુલર તો આપણે મૂકેલા જ છે, એટલે એવી કોઈ પ્રશ્ન બીજો કોઈ આવી શકે એવું નથી. અને એના અંગેની જે એસી બંધ છે અંગેની આપણે કામગીરી ચાલુ છે. આ આખું ઓફિસ તરફથી થતું હોય છે, એડમિનિસ્ટ્રેશન સાઈડ. તો એ અંગે હું ન કહી શકું, પણ જે બી કર્યું હશે એમને તે કર્યું હશે. આરએમઓ મેડમ તો કંઈ જાણતા જ ન હોય તેમ અજાણ બની રહ્યા છે. બીજી તરફ 3 વર્ષ પહેલા બનેલા હીટ સ્ટ્રોક વોર્ડમાં એસી બંધ પડ્યા છે, જ્યાં પણ કુલર ભાડા પર લગાવાયા છે. ત્યારે સવાલ એ થાય છે કે 15 લાખથી વધુનો ધુમાડો કોના ફાયદા માટે થઈ રહ્યો છે? નવા કુલર ન ખરીદી ભાડાના કુલર કોના કહેવા પર લગાવાયા? સયાજી હોસ્પિટલમાં જનતાના રૂપિયાથી કોના ખિસ્સા ભરાઈ રહ્યા છે? મુદ્દો ભ્રષ્ટાચારનો છે, જે ઉડીને આંખે વળગી રહ્યો છે. હવે સરકાર અને આરોગ્ય વિભાગને આ ભ્રષ્ટાચાર ક્યારે દેખાય છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા.